નમસ્કાર મિત્રો, જો કોઈ સુરતમાં સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા હોય તો તેમના માટે એકદમ જબરદસ્ત સમાચાર છે. ચાલો આ ભરતી વિશેની બધી જ વિગતો જાણી લઈએ. જી હા, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એસએમસી વર્ષ 2026 માટે એક મોટી ભરતી લઈને આવ્યું છે. અને સારી વાત એ છે કે આમાં અલગ અલગ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે પુષ્કળ તકો રહેલી છે. તો આજે આપણે શું જાણવાના છીએ? આપણે જોઈશું કે કઈ કઈ પોસ્ટ્સ ખાલી છે, એનો પગાર કેટલો છે, કોણ કોણ એપ્લાય કરી શકે છે, કઈ તારીખો ભૂલવાની નથી, અને હા, સૌથી અગત્યનું, એપ્લિકેશન કરવાની આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. ચાલો ત્યારે શરૂઆત કરીએ એ વાતથી જે જાણવા માટે સૌ કોઈ ઉત્સુક હોય છે. કઈ કઈ પોસ્ટ છે અને એના માટે પગાર કેટલો મળી શકે છે. આ ભાગ ખૂબ જ રસપ્રદ છે, ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલાં તો આ આંકડો જુઓ, 2 લાખ રૂપિયાથી પણ વધારે. જી હા, મેડિકલ ઓફિસરની પોસ્ટ માટે મહિનાનો પગાર 2,08,700 રૂપિયા સુધી પહોંચી શકે છે. આના પરથી જ અંદાજ લગાવી શકાય છે કે કેટલી મોટી તક છે આ. અહીં આખું લિસ્ટ જોઈ શકાય છે. મેડિકલ ઓફિસરનો પગાર તો આપણે જોયો જ, પણ એન્જિનિયરિંગ પોસ્ટ્સ, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર અને સ્ટાફ નર્સ માટે પણ 1.5 લાખ રૂપિયા સુધીનો પગાર છે. એટલું જ નહીં, જુનિયર ફાર્માસિસ્ટથી લઈને ક્લાર્ક ગ્રેડ 3, ડ્રાઈવર અને માર્શલ જેવી પોસ્ટ માટે પણ ખૂબ સારો પગાર ઓફર થઈ રહ્યો છે. ટૂંકમાં દરેક માટે કંઈક ને કંઈક છે. હવે મનમાં સવાલ એ થાય કે આટલી સારી નોકરીઓ માટે લાયકાત શું જોઈશે? કોણ અરજી કરી શકશે? ચાલો હવે એના પર એક નજર નાખીએ, જેથી ખબર પડે કે કોના માટે કઈ પોસ્ટ બેસ્ટ છે. તો અહીં એકદમ સ્પષ્ટ છે. મેડિકલ પોસ્ટ માટે MBBS કે MD, એન્જિનિયરિંગ માટે BE કે BTech, એ જ રીતે નર્સિંગ માટે BSc નર્સિંગ અને ટેકનિકલ પોસ્ટ માટે ITI કે ડિપ્લોમા. અને હા, ખાસ ધ્યાન આપવા જેવી વાત એ છે કે ક્લાર્કની પોસ્ટ માટે માત્ર 12મું પાસ હોવું જરૂરી છે, અને ડ્રાઈવર માટે તો 10મું પાસ અને ડ્રાઇવિંગ લાયસન્સ. મતલબ કે 10 અને 12 પાસ ઉમેદવારો માટે પણ સરકારી નોકરીની આ એક સુવર્ણ તક છે. સારું, હવે આવે છે સૌથી અગત્યની માહિતી, એટલે કે તારીખો. કેમ કે ગમે તેવી સારી તક હોય, જો સમય ચૂકી જવાય તો બધું નકામું. એટલે આ તારીખો બરાબર નોંધી લેજો. તો જુઓ, ઓનલાઈન અરજી કરવાની શરૂઆત થશે 1 એપ્રિલ 2026 સવારે 11 વાગ્યાથી. અને અરજી કરવાની છેલ્લી તારીખ છે 11 એપ્રિલ 2026 રાત્રે 11 વાગ્યા સુધી. એટલે કે બહુ ઓછો સમય છે, તો છેલ્લી ઘડીની રાહ જોયા વગર ફોર્મ ભરી દેવું વધુ સારું રહેશે. ઓકે, તો આપણને પોસ્ટ, પગાર, લાયકાત અને તારીખો વિશે તો ખબર પડી ગઈ. હવે એ સમજીએ કે સિલેક્શન કેવી રીતે થશે અને એપ્લાય કરવાની આખી પ્રોસેસ શું છે. સિલેક્શન પ્રોસેસના મુખ્ય 4 સ્ટેપ છે. સૌથી પહેલાં એક લેખિત પરીક્ષા લેવાશે. એમાં પાસ થનાર ઉમેદવારોનો પછી સ્કિલ ટેસ્ટ અથવા પ્રેક્ટિકલ ટેસ્ટ થશે. ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. અને છેલ્લે ફાઇનલ સિલેક્શન પહેલાં એક મેડિકલ ટેસ્ટ થશે. આ 4 તબક્કા પાર કરવા જરૂરી છે. સારું, તો હવે સૌથી પ્રેક્ટિકલ વાત પર આવીએ. ચાલો એકદમ સરળ ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે ઓનલાઈન અરજી કરવાની સાચી રીત કઈ છે. જુઓ, પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં ઓફિશિયલ વેબસાઇટ ખોલવાની છે. ત્યાં રિક્રુટમેન્ટ કે ભરતી સેક્શનમાં જવાનું. એમાં તમને એસએમસી ભરતી 2026 ઓનલાઈન અરજી કરો એવી લિંક દેખાશે. એના પર ક્લિક કરવાનું. પછી રજિસ્ટ્રેશન પૂરું કરો, અરજી ફોર્મ ધ્યાનથી ભરો અને છેલ્લે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરીને ફી ભરીને ફોર્મ સબમિટ કરી દો. બસ આટલું જ. અને હા, એક બહુ જ અગત્યની સલાહ, મહેરબાની કરીને છેલ્લી તારીખની રાહ ન જોતા. મોટા ભાગે શું થાય છે કે છેલ્લા દિવસે બધા એકસાથે એપ્લાય કરે અને વેબસાઇટ પર લોડ વધી જાય, પછી સર્વર ડાઉન થઈ જાય. એટલે આ તક ગુમાવી ન હોય તો વહેલામાં વહેલી તકે અરજી કરી દેવી. તો બધી જ માહિતી હવે આપણી પાસે છે. આ એક શાનદાર તક છે સુરતમાં સરકારી નોકરી મેળવવાની. તો સવાલ એ છે કે શું આ તક માટે સૌ તૈયાર છે? હવે વિચારવાનો નહીં, પણ પગલાં લેવાનો સમય છે. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.